મિત્રો આજે આપણે પાલીતાણાની બાજુમાં વડાલ ગામ છે, ત્યાં આપણે આવ્યા છીએ. પરમ પૂજ્ય સંત શ્રી હરદ્વારગીરી બાપુની 27મી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે અને તે સાથે પણ આપણે શિવ કથાનું મહાઆયોજન છે. તો મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ ગાંડી ગીર કહેવાય છે પાલીતાણાની, એની વચ્ચોવચ વડાલ ગામ છે. વડાલ ગામમાં સદગુરુ સેવા આશ્રમમાં આપણે સંત શ્રી હરદ્વારગીરી બાપુની 27મી પુણ્યતિથિ મનાવવા જઈ રહ્યા છીએ. સાથે શિવ કથાનું પણ મહાઆયોજન છે. તો મિત્રો ચાલો આપણે વડાલ ગામમાં પહોંચવા આવ્યા છીએ, 1 કિલોમીટરના અંતરે છીએ. તો ચાલો મિત્રો આપણે વડાલ ગામ. નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી. મારી યુટ્યુબ ચેનલ શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે પાલીતાણાથી 15 કિલોમીટર દૂર આવેલ વડાલના એક આપણે સદગુરુ સેવા આશ્રમની મુલાકાતે આવ્યા છીએ. અને આ આશ્રમમાં પરમ પૂજ્ય બજરંગદાસ બાપુ અને હરદાસગીરી બાપુ બે ખૂબ અહીં તપ કરેલું છે, એનો ધૂણો છે, એમની યાદગીરી પણ છે. સર્વપ્રથમ બજરંગદાસ બાપુ આ આશ્રમમાં ખૂબ એણે સેવા અને તપ કરી છે. તો મિત્રો આપણે આ આશ્રમમાં જઈશું અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરદ્વારગીરી બાપુની 27મી પુણ્યતિથિ નિમિત્તે શિવ કથાનું પણ આયોજન છે. તો ચાલો મિત્રો હું તમને સમગ્ર આશ્રમની માહિતી આપું અને સાથે સાથે શિવ કથા આપણે વ્યાસપીઠ ઉપરથી રસપાન કરાવે છે તે પણ આપણે રસપાન કરીશું. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને સમગ્ર આશ્રમની તમને માહિતી આપું. હરિ ઓમ નમઃ શિવાય. મુખ્ય પ્રવેશદ્વાર છે, અહીંથી આપણે એન્ટર થવાનું છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે આશ્રમમાં જઈએ અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરદ્વારગીરી બાપુને આપણે મંદિરના અને પ્રતિમાના દર્શન કરીએ. આપ જોઈ શકો છો આશ્રમની અંદર જતાં તમને સુંદર હરિયાળી નજર આવશે, ફૂલ છોડ, અને આપ જોઈ શકો છો સર્વપ્રથમ અહીંયા હરદાસગીરી બાપુની પ્રતિમા મૂકેલી છે. ચાલો આપણે એના દર્શન કરીએ. સાથે સાથે પણ ઘણા મંદિરો આવેલા છે. અહીં બજરંગદાસ બાપાની એની યાદગીરીમાં બધા ફોટા મૂકેલા છે. એ બજરંગદાસ બાપા અને હરદાસગીરી બાપુ એ તપ કરતા, સાથે રહેતા. અહીં આશ્રમ છે મિત્રો. જય કૃષ્ણ. આપ જોઈ શકો છો સુંદર આશ્રમ છે, વિશાળ આશ્રમ છે. એ ધૂણો છે જે બજરંગદાસ બાપુએ
જય બજરંગદાસ બાપુ, જય હરદેવરી બાપુ. જોઈ શકો છો સામે સિદ્ધેશ્વર મહાદેવ છે, જેના પણ આપણે દર્શન કરીશું મિત્રો. મિત્રો વિડીયોમાં બના રહેજો, લાઈક શેર અને કોમેન્ટ કરજો. મારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીં પણ લક્ષ્મીનારાયણની મૂર્તિ મૂકેલી છે મિત્રો, આપ જોઈ શકો છો. આ જે નવું અત્યારે છાપરું કરેલું છે, આની નીચે બજરંગદાસ બાપા અને હરદેવગીરી બાપુ બંને તપ કરતા હતા. અને આ જૂનું જે આશ્રમ છે એ અહીં છે. હાલ વર્તમાન સમયમાં નવું બાંધકામ ને નવો આશ્રમ સામે દેખાય તે છે. તો ચાલો આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીએ. આ એ પીપળાનું ઝાડ છે જે બજરંગદાસ બાપા અને હરદ્વારગીરી બાપુએ રોપેલા ઝાડ છે. અંદાજિત ઘણા વર્ષો જૂના છે. વડલોને જોઈ લો, વિશાળ. અને અહીં હનુમાનજીની સ્થાપના પણ કરેલી છે. જય સિયારામ, જય હનુમાનજી મહારાજ. જોઈ શકો છો આશ્રમનો નજારો. આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. તો ચાલો મિત્રો અહીંથી આપણે અંદર જવાનું છે અને દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય. મિત્રો દર્શન કરી લઈજો સિદ્ધેશ્વર મહાદેવના. ઓમ નમઃ શિવાય. ખૂબ જ પૌરાણિક મંદિર છે મિત્રો. જય હનુમાનજી મહારાજ, જય ગણપતિ દાદા. આપ જોઈ શકો છો અહીંની માન્યતા કે ભોળાનાથના નંદીના કાનમાં જે વાત કહો એ ભોળાનાથને કહી દે અને તમારું કામ બની જાય. સામે જ આપણે હરદ્વારગીરી બાપુની સમાધિ છે, એમની બાજુમાં વાસુદેવગીરી બાપુની સમાધિ છે. ચાલો આપણે એના દર્શન કરીએ. આ જે જૂના ધૂણા છે, આપ જોઈ શકો છો, દર્શન કરી શકો છો. ઓમ નમઃ શિવાય. મિત્રો સામે દેખાય હરદ્વારગીરી બાપુની સમાધિ મંદિર છે. ખૂબ જ સુંદર છે. મિત્રો દર્શન કરી લેજો. મંદિરની સમાધિ મંદિરની બાજુમાં જ વાસુદેવગીરી બાપુની સમાધિ છે, જે હમણાં આપણે થોડા સમય પહેલા જ ઓમ નમો નારાયણ. અને આ વિશાળ કમ્પાઉન્ડ છે જે ફૂલ છોડવાળું, તેમાં જમણવાર રાખેલો છે શિવકથાનો. સામે પણ નવા મકાનો બની રહ્યા છે, બિલ્ડિંગો. અને આ બાજુ વ્યાસજી કથા વાંચી રહ્યા છે. મિત્રો એકવાર અહીં દર્શને આવશો. ખૂબ સુંદર આશ્રમ છે મિત્રો. ચાલો આપણે જ્વાલાગીરી બાપુ હાલના વર્તમાન સમયના એના ગાદીપતિ અને મહંત છે, તેમના દર્શન કરીએ, એમના આશીર્વાદ લઈએ મિત્રો. તો મિત્રો એક વખત અહીં વડાલ આવજો. પાલીતાણાથી મક્તો 15 કિલોમીટરના અંતરે આવેલું છે. હરદ્વારગીરી બાપુ છે. ચાલો મિત્રો આપણે દર્શન કરીએ. ચાલો આપણે બાપુના આશીર્વાદ લઈ લઈ અને દર્શન લઈ લઈ. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ. બાપુ મને આશીર્વાદ રૂપે તિલક કરે છે. મિત્રો
મિત્રો કોમેન્ટમાં ઓમ નમો નારાયણ લખજો અને હરદ્વારગીરી બાપુના આશીર્વાદ લઈ લો. ઓમ નમો શિવાય બાપુ. આપ જોઈ શકો છો અહીં પણ આપણે મગનગીરી બાપુ કુટિયા સંભાળે છે. જે બીજો આશ્રમ છે આગળ જંગલમાં, એ અંદર રૂમમાં છે. થોડી વારમાં આવે એટલે આપણે એમના પણ આશીર્વાદ લઈશું. આપ જોઈ શકો છો આ ભોજનાલય છે જે 365 દિવસ અહીં અન્નક્ષેત્ર ચાલુ હોય છે. સાધુ સંતો આવે છે, અભ્યાગતો આવે છે, તેઓની સેવા કરે છે બાપુ. અહીં રોજના હજારો માણસો દર્શને આવે છે. આપ જોઈ શકો છો આ આશ્રમ. ચાલો મિત્રો આપણે આગળ મગનગીરી બાપુ જાય છે. ચાલો આપણે એમના દર્શન લઈએ. મિત્રો મગનગીરી બાપુના આશીર્વાદ લઈ લેજો, દર્શન કરી લેજો. સેવકો આવ્યા છે આજે, બાપુના પગ ધોઈને શરણામૃત લે છે. ઓમ નમો નારાયણ બાપુ. હરિ ઓમ જગને નંદન દેવતાની મહિમાનંદ સત્મયત્ન પૂર્વે સ્વાધ્યાહ શાંતિ દેવા નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિમયદત્તં વિહાણ. મિત્રો આ વિશાળ શહેરમાં શિવ કથાનો આયોજન કરેલ છે. પૂજ્ય વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. હાલ કથા સવારની પૂજા થઈ અને ચાલુ થઈ રહી છે. થોડી ક્ષણોમાં આ કથા મંડપ ફૂલે ફૂલ ભરાઈ જવાનો છે. જોઈ શકો ખૂબ જ સુંદર આયોજન છે. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રો પ્રચોદયાત તન્નો રુદ્રો. મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો મિત્રો. અને એક વખત આ સદગુરુ સેવા આશ્રમના દર્શને આવજો. અહીં બધી સુવિધા છે, રહેવાની, સુવાની, બેસવાની, નાવા ધોવાની. અને અન્નક્ષેત્ર તો 24 કલાક એટલે કે 365 દિવસ ચાલુ છે. તો મિત્રો એક વખત અવશ્ય આવજો. આ આશ્રમે આવવા માટે તમારે જેસરથી પણ અવાય છે, સાવરકુંડલા થઈને, અને પાલીતાણાથી 15 કિલોમીટર જેસર રોડ પર આવે છે. ડેમ ચોકડીએથી 3 કિલોમીટરના અંતરે આવેલો છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો. અને શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જતા જતા એક લાઈક કરજો. ઓમ નમો Hare